તો વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। સુરેન્દ્રનગરમાં વરસાદના પગલે જીરાના પાકનું વાવેતર ઘટ્યું છે। તો સુરેન્દ્રનગરની વાત કરીએ કે ભેજવાળી જમીન પર જીરાના વાવેતરને મોટા પાયે નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં જીરાના ભાવ પણ ન મળતા ખેડૂતોએ જીરાની વાવણી કરવાનું પણ ટાળ્યું છે। તો જીરાના બદલે ખેડૂતો લીલા ચણા, અજમો, વરિયાળી જેવા પાકોનું વાવેતર તરફ આગળ વળ્યા છે। આજ મુદ્દે हमारे साथ हमारा सहयोगी फजल हमारे साथ लाइव जोड़े गया है। फजल, बात करिए सुरेन्द्रनगરની, એટલે કે હવે જીરાનું વાવેતર ઘટ્યું હોય તેવું સામે આવ્યું છે અને ખેડૂતો હવે બીજી ખેતી તરફ આગળ વધ્યા છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે પાછલો વરસાદ થયો છે, જેને લઈને હજુ પણ અમુક જગ્યાઓ ઉપર અને અમુક ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે, જેને લઈને ભેજનું પ્રમાણ યથાવત છે। ત્યારે ચાલુ વર્ષે શિયાળાના સિઝનમાં રવિ પાકમાં જીરાના પાકમાં જે વાવેતર છે તેમાં ઘટાડો નોંધાયો છે। અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર 9,000 હેક્ટર જમીન ઉપર ખેડૂતો દ્વારા જીરાના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। એક તરફ આગલા વર્ષે જીરાના ભાવ પણ નથી મળ્યા, 4,500 પ્રતિ મણે ખેડૂતોએ જીરું વેચ્યું છે। બીજી તરફ આ વર્ષે આ જમીનમાં ખાસ કરીને ભેજ હોવાના કારણે ખેડૂતો જીરાના વાવેતર તરફથી અડગા રહી રહ્યા છે। ત્યારે વઢવાણ તાલુકાના ખેરાડી ગામના ખેડૂતો આપણી સાથે, તેમની સાથે વાત કરશું। જીરાના પાકનું વાવેતર ઘટવા પામ્યું છે, કેવી પરિસ્થિતિ છે હાલમાં? એવું છે કે થોડું કે આ વર્ષે ખેડૂતોએ જીરા હોવાનું ઓછું પસંદ કર્યું। એનું કારણ એ છે કે મોડે સુધી જે વરસાદ થયો એના લીધે હજી જમીનમાં ભેજનું પ્રમાણ વધારે છે। બીજું એવું છે કે ખેડૂતોએ ગયા વર્ષે પણ જીરું રાખ્યું અને આગલા વર્ષે બહુ સારો ભાવ મળ્યો, તો ખેડૂતોએ આ વર્ષે ગયા વર્ષે બહુ જ જીરું સારું વાવ્યું હતું, પણ એનો ભાવ ખેડૂતોને જોઈએ એવા મળ્યા નથી। એટલે મેં પણ અમને જીરું વેચ્યું, 4500-4600 રૂપિયામાં મણ જીરું વેચવાનો વારો આવ્યો। તો ખેડૂતોએ હજી વખતે બીજા પાક તરફ, અજમો છે કે ઘઉં છે કે કદાચ બીજા બધા પાકો તરફ ખેડૂતો વળ્યા છે। એનું કારણ આ છે કે ભાવ નહીં મળવા અને જમીનમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ખેડૂતો રિસ્ક લેવાના મૂડમાં નથી। ખાસ કરીને તમે કેટલા વર્ષ આ જીરું સાચવ્યું? કારણ કે ઓછા વર્ષે ઉત્પાદન સારું આવ્યું હતું, ભાવે સારું હતું, પરંતુ 10,000 જેટલું ભાવ પહોંચવાની આશા હતી, પરંતુ હાલ 4,500 તમે જીરું વેચ્યું પ્રતિ મણે। કેટલા વર્ષ આ જીરું સાચવ્યું ને કેવી પરિસ્થિતિમાં વેચ્યું? મેં પર જીરું કર્યું હતું, એ જીરું મેં લગભગ હજી અઠવાડિયા પહેલા વેચ્યું અને એ પણ મેં ભાવ લેવાના ઓલામાં જ આખું વર્ષ સાચવી રાખ્યું, પણ છતાં પણ મારે 4500-4600 રૂપિયામાં જીરું વેચવું પડ્યું છે। તો હવે હું એવું જ પસંદ કરીશ કે આ વર્ષ જીરું નહીં વાવું, અને વાવીશ તો પણ બહુ લગભગ જે વાવું છું એના 5%-10% પ્રમાણમાં જ વાવવાનું પસંદ કરીશ। અન્ય કયા પાકો વાવ્યા છે રવિ પાક? અજમો છે અને ઘઉં તરફ વાવવાની ગણતરી છે, અને ઓલરેડી લગભગ 99% તો મારા જમીનમાં વાવેતર થઈ ગયું છે, એક ખેતર બાકી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં વાત કરવામાં આવે તો 29,000 હેક્ટર જમીન ઉપર રવિ પાકનું વાવેતર થયું છે, જેમાંથી માત્ર 9,000 હેક્ટર જમીનમાં ખેડૂતો દ્વારા જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે। હાલની પરિસ્થિતિમાં જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા વરિયાળી હોય, અજમો હોય, ઘઉં હોય તેવા પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે। એક તરફ જીરાના ભાવ નથી મળી રહ્યા, તો બીજી તરફ હાલ જમીનમાં ભેજ હોવાના કારણે જીરું બગડે તે પ્રકારની પરિસ્થિતિ સેવાઈ રહી છે। એટલે ખેડૂતો જીરાના વાવેતર ને ટાળી અને અન્ય રવિ પાકોના વાવેતર તરફ હાલ વળ્યા છે। શાકભાજીનું પણ સુરેન્દ્રનગર જિલ્લામાં સારું વાવેતર હાલ શિયાળાની સિઝન દરમિયાન થઈ રહ્યું છે, તેના પણ ભાવ સારા મળી રહ્યા છે। એટલે ખેડૂતો જીરુંનું વાવેતર કરી અને ટાળવાનું પસંદ કરી રહ્યા છે, અને હાલની પરિસ્થિતિમાં 29,000 માંથી માત્ર 9,000 હેક્ટર જમીનમાં જીરાના પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે। જી ફઝલ, જીરાના પાકમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, આ સહાય પેકેજ દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી તે ખેડૂતો સુધી પહોંચી છે કે નહીં? ખેડૂતોને આનો લાભ મળ્યો છે કે નહીં તે સવાલ છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે 130% જેટલો વરસાદ પડ્યો, જેને લઈને કપાસ, મગફળી જેવા પાકોને તો નુકસાન પહોંચ્યું। સરકાર દ્વારા 1419 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું। ખેડૂતો લાંબી લાઈનોમાં ઉભા રહ્યા, ફોર્મ પણ ભર્યા અને ખાસ કરી સરકાર સુધી આ પાક નુકસાનની સહાય લેવા માટેની અરજી પણ કરી, પરંતુ આજે અરજી કર્યાને પણ 1.5 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે। માત્ર પેકેજના નામની જાહેરાત થઈ, ત્યારે આ વર્ષે હજુ સુધી ખેડૂતોના ખાતામાં તેના પૈસા નથી પડ્યા અને રવિ પાકનું વાવેતર શરૂ થઈ ગયું। જીરું વાવેતરનું જે નથી થઈ રહ્યું તેનું એકમાત્ર કારણ હાલ જમીનમાં ભેજનું તો છે જ તે, પરંતુ બીજી તરફ ખેડૂતો પાસે બિયારણ અને દવાના અને રાસાયણિક ખાતરના પૈસા પણ નથી। એટલે સરકાર પણ તેમની સામું જોવે, કારણ કે જે 50% જેટલું વાવેતર તો આ પૈસા ન હોવાના કારણે ખેડૂતો નથી કરી શકતા। નાના ખેડૂતો હોય તેમને
દેવામાં જવાની આ નોબત છે તે હાલ સર્જાઈ રહી છે। દેવું કરી અને ખેડૂતો પોતાના ખેતરોમાં વાવેતર કરી રહ્યા છે, પરંતુ હવે સરકાર તેમની સામે જોઈ અને જે 1419 કરોડનું પેકેજ જાહેર કર્યું છે તે તાત્કાલિક ખેડૂતોના ખાતામાં ચૂકવણી કરે તો પણ ખેડૂતો હાલ વાવેતર કરી શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।